oppose anything, oppose anytime, oppose everywhere, everything means opposition. દરેક વસ્તુનો વિરોધ કરવો, દરેક વસ્તુ કાયમ, ગમે ત્યારે, કોઈનો પણ, બસ એ જ વિરોધ પક્ષ છે. ધેટ ઇઝ ઓપોઝિટ પાર્ટી. There is nothing creativity, only destructivity is there. વિરોધ પક્ષો દેશમાં માત્ર નકારાત્મક કામ કરે છે. જે લોકો કામ કરે છે એમાં શું ખોટું છે, એ લોકો ક્યાં ખોટા છે, એમને કેવી રીતે જૂઠા સાબિત કરવા, આ સિવાયનું કશું જ કામ વિરોધ પક્ષ કરતા નથી. પણ એ નથી સમજતા કે એમને ખોટા જૂઠા સાબિત કરવાથી તમે મહાન નથી થઈ જતા. તમારે મહાન સાબિત થવાનું હોય છે. તમે સામે એટલા માટે બેઠા છો, એ લોકો નથી કરી શકતા એ કામમાં, એને મદદરૂપ બનો, અથવા તમે જ એ કામ કરીને બતાવો સમાજને કે આ રીતે થાય, અને સમાજ તમારી જય જયકાર કરે, અને તમારી તરફેણમાં સમાજ ઊભો થઈ જાય કે કમાલ કામ કર્યું છે તમે લોકોએ. નહીં, પણ વ્યવસ્થાને રોકી દેવી, ખોરંભી દેવી, તોડી નાખવી, વિરોધ કરવો, બદનામ કરવા, બસ એ સમાચાર પત્ર હોય, સંસદ હોય કે દૂરદર્શન હોય, બસ માત્ર વિરોધ કરવો, વિરોધ કરવા ખાતર, અને વિરોધ કરવા સિવાય એમની કોઈ હાજરી નથી હોતી. આ વિરોધ પક્ષ છે, આ ક્રિએટિવિટી છે. મને એવું વર્ષોથી પહેલા યાદ હતું કે જ્યારે પૂર આવતા, હુલ્લડ થતા, દુકાળ પડતા, આવું બનતું, ત્યારે RSS નામની સંસ્થા પાસે ઢગલાબંધ સ્વયંસેવકો હતા, અને એ પહોંચી જતા, જ્યાં પૂર હોય ત્યાં પહોંચી જતા, ધરતીકંપ આવે ત્યાં પહોંચી જતા. એ લોકો સત્તામાં ક્યાંય નહોતા, પણ જ્યારે સમાજ ઉપર કોઈ તકલીફ આવે ત્યારે આ લોકો ઊભા રહી જતા હતા. આ કામ સર્જનાત્મકતાથી વિરોધ પક્ષ ન કરી શકે. કબૂલ છે, તમે સામે બેઠા છો એટલે જો લોકો વહીવટ કરે છે એમાં ભૂલ થતી હોય, ખોટું થતું હોય તો તમે બૂમ પાડો, પણ એ સિવાય તમે સમાજ માટે કશું ન કરી શકો. તમે કરી શકો ને, એ નથી કરી શકતા તો, પણ આપણે એ નથી કરવું.